હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એસપીસીસીમાં ચેપ્ટર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર જે સીસીનું એક ચેપ્ટર છે, જેમાં મહત્ત્વના ટોપિક વિશે ડિસ્કસ કરવાના છીએ. પહેલાં તો આપણે આ ચેપ્ટરમાંથી એ ખબર હોવી જોઈએ કે બોર્ડની એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાણા છે. અહીંયા મેં તમારી સામે ચેપ્ટર નંબર 3માંથી 2024 અને 2025માં પૂછાયેલા પ્રશ્નોનું લિસ્ટ આપેલું છે. જેમ કે બધા જાણીએ છીએ કે ચેપ્ટર 3માંથી 1 માર્કનો MCQ VSQ, 2 માર્કનો પ્રશ્ન અને 5 માર્કનો પત્ર પૂછાય છે, અને અમુક સમયે પત્ર 2 પૂછાય છે. એટલે ટોટલ 8 માર્કનું અને 13 માર્કનું વેટેજ બને છે. તો 2024 અને 2025માં જ આ જ રીતે 1 માર્કનો MCQ VSQ અને 5 માર્કનો પ્રશ્ન પૂછાયેલો હતો, જેમાં 2024ના પેપરમાં MCQમાં કર્મચારીઓની વ્યવસ્થા તંત્રમાં ઘડેલા આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તો પરિપત્ર. આ જે છે એ મેમો, પરિપત્ર, નોટિસ, આ ત્રણેયની વ્યાખ્યા પૂછી શકે છે, બરાબર? એટલે આંતરવિભાગીયના ત્રણ સ્વરૂપ છે: મેમો, પરિપત્ર અને નોટિસ. એમાંથી પરિપત્રની વ્યાખ્યા સ્વરૂપે પૂછી લીધું છે. સેક્શન C માંથી 2 માર્કનો પ્રશ્ન, અપકર્ષ અંગેના સંજોગો જણાવો. સેક્શન Fમાં 5 માર્કમાં 2 પત્ર પૂછાયેલા છે, જેમાં એક છે કર્મચારીને બદલીનો આદેશ કરતો પત્ર, અને ઉમંગ પટેલ તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ એટલે કે VRS લેવા માગે છે, તો આ અંગેની માહિતી વિનંતી કરતો પત્ર લખો. એટલે આવી રીતે 2 પત્ર અને 2 માર્કનો પ્રશ્ન અને એક MCQ પૂછાય છે. એવી જ રીતે 2025માં જ્યાં એક MCQ, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી સંસ્થા અંતિમ પગલાં રૂપે કઈ પ્રક્રિયા કરે છે? તો કે નોકરીની સમાપ્તિ. પ્રત્યક્ષ અને પરોક્ષ ભરતી એટલે શું? આ પ્રશ્ન છે એ સ્વાધ્યાયમાં નથી, છતાં એમને પૂછેલો છે. આ ભરતીની પદ્ધતિના 2 પ્રકાર છે: પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ ભરતી. બંનેનો અર્થ પૂછ્યો છે 2 માર્કમાં. પત્રમાં એક નોટિસ પૂછાયેલી છે: એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન રહેતા. આ અંગે ખુલાસો માંગતો નોટિસ સ્વરૂપે પત્ર લખો. કોઈ એક કર્મચારીને શિસ્તભંગના પગલાં રૂપે અપકર્ષની જાણ કરતો પત્ર લખો. એટલે આ ચેપ્ટરમાંથી ઓલ ઓવર એક MCQ, 2 માર્કનો પ્રશ્ન અને 2 પત્ર પૂછાય છે. એટલે 13 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ જ છે કે આ ચેપ્ટરમાંથી 2 પત્ર પૂછાય છે, બરાબર? એટલે આ પત્ર આપણે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક સમજવાના છીએ. જેમ તમને વાત કરી કે આંતરવિભાગીયના કર્મચારી વિશે પત્ર વ્યવહારમાંથી 8 માર્ક વિધાઉટ ઓપ્શન, એક MCQ, એક 2 માર્કનો પ્રશ્ન અને એક 5 માર્કનો પત્ર, અને વિથ ઓપ્શન 13 માર્કમાં એક MCQ, 2 માર્કનો પ્રશ્ન, એક 5 માર્કના પ્રશ્ન એટલે કે પત્ર. આની